જો મિત્રો આપણે પાછલા લેક્ચરની અંદર છેલ્લા યુનિટ પ્રાણી ધર્મ વિદ્યાનો બીજો પાઠ કહેતા 17મો પાઠ શરૂ કરેલો શ્વાસોશ્વાસ અને વાયુઓની આપણે ખાસ તો શ્વસન વાયુઓની આપણે થોડી આપણે પૂર્વ ભૂમિકા તંત્રની જોઈ કે શ્વસન તંત્ર પણ પાચન તંત્રની જેમ જ આપણે 3 દૃષ્ટિકોણથી શીખવાનું છે. બાહ્ય રચના, જેમાં જોવા મળતા મુખ્ય અને ગૌણ કે સહાયક અંગો, અંતસ્થ રચના આપણે શીખવાની છે નહીં, અને જૈવિક ક્રિયા, છેલ્લા તંત્રમાં જતા કેટલાક રોગો કે અનિયમિતતાઓ કે મુશ્કેલીઓ એમાંથી આપણે ગયા વખતે શ્વસન તંત્રની રચના બહુ સહેલી હોવાના કારણે આપણે એને બાકી રાખી અને જૈવિક ક્રિયા રૂપે જે છેલ્લો મુદ્દો છે એ પહેલાં શીખવાની શરૂઆત કરેલી. અને બીજું કારણ એ શ્વસન તંત્ર રચનામાં સમજવામાં સહેલું હોવા ઉપરાંત એ આપણને શીખ્યા પછી તે એમાં જૈવિક ક્રિયા એટલે કે શ્વસન વાયુની આપણે કેવી રીતે થાય એ આવડે એ જરૂરી નથી. શ્વસન તંત્રની રચનાનો ખ્યાલ આપણને ન હોય તો પણ આપણે CO2ની આપણે કેવી રીતે સમજી શકીએ એમ છે. અને ત્રીજો આપણે મુદ્દો એવો આપેલો આપણે કેમ પહેલાં શીખીએ છીએ એના માટેનો કે આ અગત્યનો મુદ્દો છે પાઠની અંદર. પરીક્ષાના દૃષ્ટિકોણથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ મારી દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. એમાં આપણે જૈવિક ક્રિયામાં જોયું કે CO2 વહન કેવી રીતે થાય, પેશીઓ આગળથી ફેફસા સુધી કેવી રીતે CO2 વહન પામે છે રુધિર દ્વારા, અને ફેફસા એટલે કે શ્વસન સપાટી આગળથી O2 કેવી રીતે પેશીઓ સુધી વહન પામે છે એ પણ રુધિર દ્વારા જ થાય. તો એમાંથી આપણે પહેલો મુદ્દો શરૂ કરેલો CO2નું વહન. પેશીઓ આ પાસે CO2 ઉત્પન્ન થાય કારણ કે પેશીઓમાં જ્યારે શ્વસનને અંતે CO2 ઉત્પન્ન થાય એને રુધિર લઈ અને કેવી રીતે એ શ્વસન સપાટી ફેફસા સુધી પહોંચાડે છે એની આપણે વાત ગયા શરૂ કરી. આપણે થોડું સમજ્યા હતા કે પેશીઓ આગળ ઉત્પન્ન થયેલો CO2 છે એ રુધિરની અંદર 3 રીતે ભળાય. રુધિર અને 3 રસ્તે ફેફસા સુધી લઈ જાય છે. એમાં આપણે 2 રસ્તા સમજેલા કે જે પેશીઓમાં રુધિર છે એમાં જ્યારે શ્વસન અંતે CO2 વધારે ઉત્પન્ન થયો હોય અને ફેફસા તરફથી જે લોહી પેશીઓ આગળ જાય છે કેશિકાઓ દ્વારા, રુધિર કેશિકાઓ નામની રુધિર વાહિની દ્વારા, એ રુધિરમાં O2 પુષ્કળ છે, CO2 નહીવત છે. એટલે હવે CO2ના પ્રમાણ અથવા એને કારણે ઉત્પન્ન થતા આંશિક દબાણ, એને કહેવાય પાર્શિયલ પ્રેશર. એની વાત કરો ને તો પેશીઓમાં પાર્શિયલ પ્રેશર ઓફ CO2 અને વંચાય પાર્શિયલ પ્રેશર ઓફ CO2. CO2નું આંશિક દબાણ એ રુધિર કેશિકામાં રહેલા રુધિરના પાર્શિયલ પ્રેશર ઓફ CO2 ના કરતાં વધારે હોય. એટલે પેશીઓના લોહીમાં CO2નું દબાણ વધારે હોય કેશિકાના લોહી કરતાં. એટલે આપણે પ્રશ્નના નિયમ પ્રમાણે, દબાણના નિયમ પ્રમાણે પણ એ લોહીમાં બધો CO2 ઓગળે. એની સામે રુધિર કેશિકામાં O2નું પણ વધારે હોય, પાર્શિયલ પ્રેશર વધારે હોય. કેશિકામાં O2 જ્યારે શ્વસનમાં વપરાઈ ગયો એટલે ઓછો હોય. તો એ દબાણના નિયમ પ્રમાણે જેમ CO2 એ રુધિર કેશિકામાં આવે છે, રુધિર કેશિકાનો O2 છે એ પેશીઓમાં દાખલ થાય. એટલું આપણે ગયા સમજ્યા હતા, બરાબર. એને કહેવાય ભૌતિક દ્રાવણ સ્વરૂપે દાખલ થયેલો CO2. તમને ભૌતિક દ્રાવણ એટલે શું એ સમજાવ્યું હતું ગયા વખતે વિગતવાર. જેવી રીતે ઠંડા પીણામાં કાર્બન ડાયોક્સાઇડ મશીનથી દબાણથી અંદર દબાવીને રાખવામાં આવે, જેવું તમે દબાણ દૂર કરો તરત CO2 હોય બધો બહાર આવી જાય. એવી રીતે એ આંતરિક દબાણથી કેટલો CO2 લોહીમાં છે પણ લોહીમાં ઓગળી ગયો છે એવું ના કહેવાય. એને કોઈ રાસાયણિક સંયોજનો બનાવ્યા નથી. એ 5 થી 7% જેટલો CO2 હોય. તો પેશીઓમાંથી 5 થી 7% CO2 ભૌતિક દ્રાવણ બનાવી લોહીમાં ઓગળે એટલો દૂર થયો કહેવાય. પેશીઓમાંથી લોહીમાં ભળી પેશીઓમાંથી દૂર થયો કહેવાય. પછી મોટો ભાગ, મોટો જથ્થો CO2 પેશીઓમાં બાકી છે. એને દૂર કરવા માટે બીજો રસ્તો રુધિર અપનાવે છે, એ છે કાર્બેમિનો સંયોજનો બનાવીને. કાર્બેમિનો સંયોજનો એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત સંયોજનો. આપણે ગયા જોયું હતું કે કાર્બન ડાયોક્સાઇડ છે એને એમિનો સમૂહ Na3 જે જૂથ છે સક્રિય સમૂહ NH2, તો એમાં એ જલ્દી ભળે છે. અને એ એમિનો સમૂહ ક્યાં હોય? એમિનો એસિડમાં હોય ને. એમિનો સમૂહ કે જેને CO2 સાથે આકર્ષણ છે એ એમિનો એસિડમાં હોય. એ ક્યાં હોય? પ્રોટીનની અંદર હોય. એટલે રુધિરની અંદર છે ને પ્રોટીન 2 જગ્યાએ છે. એક તો રુધિર રસમાં પ્રોટીન ઘણા બધા હોય અને રક્તકણમાં હિમોગ્લોબિન નામનું પ્રોટીન છે. એ પ્રોટીનની અંદર એમિનો એસિડમાં એમિનો સમૂહ હોય કે જેની સાથે CO2ને આકર્ષણ છે, CO2 પેશીઓ વધારે છે
એટલે કેટલો CO2 લગભગ આપણે બતાવ્યું છે 10 થી 15% જેટલો CO2 છે એ આવી રીતે કાર્બેમિનો સંયોજન બનાવે. પ્રોટીનમાં CO2 ભળે એટલે ખાસ તો પ્રોટીનમાં રહેલા એમિનો એસિડના એમિનો સમૂહ જોડે ભળે અને એ પ્રોટીનમાં CO2 દાખલ થઈ ગયો, જોડાઈ ગયો. હવે એ પ્રોટીનને કહેવાય કાર્બન ડાયોક્સાઇડ યુક્ત પ્રોટીન, ટૂંકમાં બોલાય કાર્બેમિનો પ્રોટીન. એવી રીતે જે હિમોગ્લોબિન છે, જૂના કોષમાં આપેલું જે આ હિમોગ્લોબિન છે એ પણ પ્રોટીન, જે જટિલ પ્રોટીન છે એમાં એમિનો એસિડ હોય, એમાં આવી રીતે એમિનો ગ્રુપ હોય, એમાં CO2 વાળી ભળે એટલે આવું થાય HbNH CO. H2 ના રૂપમાં દૂર થાય તો આને કહેવાય કાર્બેમિનો હિમોગ્લોબિન. Hb એ હિમોગ્લોબિનની સંજ્ઞા છે, હિમોગ્લોબિનના સ્પેલિંગમાં આપણે H અને B એનું સંક્ષિપ્ત સંજ્ઞા કે સ્વરૂપ બનાવ્યું છે અને એમાં એમિનો સમૂહ હોય તો ઉદાહરણ તરીકે આપણે બતાવ્યું છે એની જોડે CO2 ઓગળી જાય, જોડાઈ જાય તો બને કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન. એને કહેવાય કાર્બેમિનો હિમોગ્લોબિન. આમ કાર્બેમિનો સંયોજનના રૂપમાં કેટલો CO2 એશિયન લોહીમાં ભળે? 10 થી 15%. પણ જે મુખ્ય CO2 ભળે છે, મોટો ભાગ કાર્બન ડાયોક્સાઇડના લોહીમાં ભળે છે, લગભગ 70 to 75%, એ બાયકાર્બોનેટ સ્વરૂપે ભળે છે. બાયકાર્બોનેટનો મતલબ થાય HCO3 માઇનસ, બરાબર. એ પછી બાયકાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ હોય કે પછી બાયકાર્બોનેટ પોટેશિયમ બાયકાર્બોનેટ હોય, NaCO3 અથવા KHCO3. Na પ્લસ અને K પ્લસ HCO3 માઇનસ બે જોડાઈ જાય એટલે મને પોટેશિયમ બાયકાર્બોનેટ KHCO3 અથવા સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3. તો સોડિયમ પોટેશિયમના બાયકાર્બોનેટ સ્વરૂપે આ કાર્બન ડાયોક્સાઇડ મોટો જથ્થો લોહીમાં ભળી જાય. 100% CO2 પેશીમાંથી દૂર થઈ લોહીમાં ભળે, જે શ્વસન સપાટી ફેફસા આગળ દૂર થાય. પણ હવે બાયકાર્બોનેટ બને કેવી રીતે એની આપણે વાત કરીએ તો એના માટે આપણે કીધું એમ રુધિરરસ અને રક્તકણ બંનેમાં અલગ અલગ રીતે કાર્બોનેટ બનવાની પ્રક્રિયાઓ ચાલતી હોય છે. પહેલાં આપણે રક્તકણની વાત કરીએ તો જે રક્તકણ છે એની અંદર એક પ્રકારના પ્રાણી કોષ છે, એટલે પાણી તો હોય જ. કોઈ પણ કોષમાં 65% આસપાસ તો પાણીનું પ્રમાણ હોય જ. એની અંદર કાર્બન ડાયોક્સાઇડ ભળે એટલે આ H2 CO2 માં આવો H2O નો ભળી જાય એટલે CO3 થાય. તો H2CO3 બને ને એને કહેવાય કાર્બનિક એસિડ. રક્તકણની અંદર આ કાર્બન ડાયોક્સાઇડ એના પાણીમાં ઓગળી અને કાર્બનિક એસિડ બનવાની પ્રક્રિયા બહુ ફાસ્ટ થાય. લગભગ આ પ્રક્રિયા છે ને એ વિધિન અ મોમેન્ટ 1 થી 3 સેકન્ડમાં થઈ જાય. 1 થી 3 સેકન્ડમાં. અને આ પ્રક્રિયા આટલી ઝડપથી થવાનું કારણ દરેક રક્તકણની અંદર એક ઉત્સેચક હોય, એને કારણે પ્રક્રિયા પાણીમાં CO2 ઓગળીને આ એસિડ બનવાની પ્રક્રિયા બહુ ઝડપથી થતી હોય છે. એસિડનું નામ છે કાર્બનિક એનહાઇડ્રેટ. કાર્બનિક એનહાઇડ્રેટ. આ ઉત્સેચકને કારણે જેની પાછળ એઝ આવે એને ઉત્સેચક કહેવાય. એ આપણે અગાઉ નવમા પાઠમાં શીખ્યા હોઈએ. તો કાર્બનિક એનહાઇડ્રેટ નામનો ઉત્સેચક એ રક્તકણમાં હોવાના કારણે બહુ થોડીક વારમાં 1-2-3 સેકન્ડની અંદર જ બંને ભળીને H2CO છે. તમે જો આ કાર્બનિક એસિડમાં કાર્બન ડાયોક્સાઇડ આવી ગયા ને, એમાં CO2 છે જ, બરાબર. રક્તકણ જેટલા પણ છે, જ્યારે પેશિયન્ટ લોહી વહેતું હોય ને ત્યારે પુષ્કળ કાર્બનિક એસિડ બનાવે. આપણને ખબર છે એસિડની pH 7 કરતાં ઓછી હોય, બરાબર, તો એને એસિડ કહેવાય. 7 તટસ્થ કહેવાય. પાણી, શુદ્ધ પાણીની pH 7 હોય એટલે એસિડિક પણ ના કહેવાય ને બેઝિક પણ ના કહેવાય. ને બેઝની pH 7 કરતાં વધારે હોય, 7.1 થી 14 જેટલી pH, એ બેઝિકતા કે આલ્કલીયતાનું માપ છે. હવે આપણું જે રુધિર છે ને
એની pH 7.2 સમથિંગ છે કે 7.34 જેટલી છે. 7.34 નો મતલબ આપણું રુધિર આલ્કલાઇન છે, બેઝિક છે, 7 કરતાં વધારે 7.34 એટલે. હવે એમાં જો રક્તકણની અંદર આવી રીતે એસિડ બનવા માંડે, બહુ ઝડપી બને, એટલે ઝડપથી થોડી વારમાં ખૂબ બની જાય, તો એસિડને કારણે લોહીની pH ઘટવા માંડે. 7.34 ના બદલે એસિડ બનવાને કારણે એની pH ઘટવા માંડે. એસિડનો મતલબ એ 7 કરતાં ઓછી હોવી જોઈએ, 7.34. જો આવી રીતે એસિડ બનવા માંડે તો તરત જ લોહીની pH ઘટવા માંડે, અને લોહીની pH અથવા શરીરમાં જ્યાં પણ જે pH હોવી જોઈએ, એસિડિકતા કે બેઝિકતા હોવી જોઈએ, એ રહે નહીં અને pH બદલાય. એસિડિકતા હોય એને બદલે બેઝિકતા ઊભી થાય, અને બેઝિકતા હોય એને બદલે એસિડિકતા ત્યાં ઊભી થાય, તો ત્યાંના ઉત્સેચકો કામ ના કરે. એ પણ આપણે 9મા પાઠમાં જોયું હતું કે ઉત્સેચકો છે ને એ ટેમ્પરેચર સ્પેસિફિક છે, ટેમ્પરેચર સેન્સિટિવ છે. ઉત્સેચકો છે એ pH સ્પેસિફિક છે, સ્પેસિફિક ચોક્કસ pH ઉપર ઉત્સેચકો કામ કરે. આપણે આના આગલા પાઠમાં જોયું હતું, જઠરની અંદર જ્યારે ખોરાકનું પાચન થાય ત્યારે એમાં એસિડિક pH હોય છે, મંદ HCl ને કારણે. એ જ ખોરાક, એસિડિક ખોરાક જેને આપણે આમ પાક નામ આપેલું, એ પક્વાશયમાં જાય ને ત્યારે ત્યાં બેઝિક pH બને છે, અને એ બેઝિક pH ને પણ બનાવે છે પિત્તરસના પિત્તક્ષારો, જે આ જઠર પાકની અમ્લીયતા દૂર કરી અને સ્વાદુરસના ઉત્સેચકો માટે આલ્કલીયતા ઊભી કરે છે. જ્યાં સુધી આલ્કલીય માધ્યમ ના બને ત્યાં સુધી સ્વાદુરસના ઉત્સેચકો ખોરાકનું પાચન કરી શકે નહીં. એવી રીતે અહીંયા પણ તો પાચન તંત્રમાં શરીરના કોઈ પણ ભાગમાં જે pH હોવી જોઈએ એ લેવી જ જોઈએ, જળવાવી જોઈએ થ્રુઆઉટ લાઈફ, આજીવન. જો એ pH બદલાય, ત્યાંના ઉત્સેચકો કામ કરવાનું છોડી દે, એ નિષ્ક્રિય બની જાય અને જૈવિક ક્રિયા બંધ થાય. અને જૈવિક ક્રિયા બંધ થાય મતલબ સજીવ મૃત્યુ પામે અથવા એની જીવિતતા જોખમાય, રોગગ્રસ્ત સ્થિતિ છે એ ઊભી થાય. એવું થાય નહીં એટલા માટે અહીંયા આ રક્તકણમાં એસિડ બનવાથી pH ઘટવા માંડે છે, એ ઘટવી જોઈએ નહીં, નહીંતર યજમાનની જીવિતતા જોખમાય. એટલે જેવું આ એસિડનું નિર્માણ થાય એવું તરત આ રક્તકણો એ એસિડને એસિડ રહેવા જ નહીં દે, એસિડનું વિયોજન કરી, વિઘટન કરી અને તોડી નાખે. એસિડ રહે તો pH ઘટાડે ને, રક્તકણ જેવું એસિડનું નિર્માણ થાય ને એ ભેગું તરત એને તોડી નાખે. એટલે H2CO3 છે એનું વિઘટન થાય અને એને ફેરવી નાખે H+ અને HCO3 માં. તમે જો આ બે H તેમાં અલગ કરી નાખે, H2CO3. H+ પ્રોટોન ધન વીજભારિત આયન, હાઇડ્રોજન આયન, અને આ બાયકાર્બોનેટ છૂટા પડી જાય. આવું છે એ થાય. હવે અહીંયા પ્રશ્ન એ છે, એસિડિકતાને કારણે રક્તકણને પ્રોબ્લેમ છે, યજમાનને મુશ્કેલી છે કે એસિડને કારણે એસિડિકતા ઊભી થવાને કારણે pH ઘટે અને યજમાનની જીવિતતા જોખમાય. એસિડિક વાતાવરણ સર્જાવાને કારણે pH ઘટે એના પ્રશ્ન છે. એસિડમાં એસિડિક આયનને કારણે પ્રશ્ન છે ને, તો આ જે એસિડ છે કાર્બનિક એસિડ, એમાં એસિડિક આયન આ છે પ્રોટોન, H+ હાઇડ્રોજન આયન, આ બેઝિક આયન કહેવાય. ખરેખર પ્રશ્ન એસિડમાં એસિડિક આયનને કારણે છે, pH ઘટે ને યજમાનની જીવિતતા જોખમાય, કારણ કે ઉત્સેચકો બધા નકામા થાય. પણ પ્રશ્ન એ છે કે રક્તકણની જે દિવાલ, રક્તકણની અંદર આવતી પ્રક્રિયા છે, કોષની અંદર આવતી પ્રક્રિયા છે, એ રક્તકણની દિવાલ છે ને એ ધન આયન માટે અપ્રવેશશીલ છે. અને ખરેખર રક્તકણમાં એસિડિક આયન નુકસાનકારક છે. એસિડમાં એસિડિક આયન એને દૂર કરવાનું થાય, રક્તકણમાંથી બહાર કાઢી નાખવાનું થાય. રુધિર રસમાં જ્યાં જવું હોય ત્યાં જાય, રક્તકણમાં ના રહેવો જોઈએ. એની એસિડિકતા વધારી, એની pH જળવાય અને પ્રશ્ન ના આવે. તીવ્રતામાં આવી ગયો છે પેશીઓમાંથી લોહીની અંદર. હવે લોહી એને હચાવવા છે ગમે તેમ કરીને, અને યજમાન નુકસાન ન થાય એમ. તો પ્રશ્ન અહીંયા આનો છે કે ખરેખર તો રક્તકણમાંથી આ દૂર કરવાનો હોય, રક્તકણથી પ્રસરીને બહાર આવી જાય, રુધિર રસમાં આવી જાય. એના બદલે આપણે હમણાં કીધું એમ રક્તકણની દિવાલ ધન આયન માટે અપ્રવેશશીલ છે. તો આપણને એમ થાય તો ગયો કેવી રીતે? સંયોજનના રૂપમાં એક જાય, પાણી તમે જાય ને રક્તકણ, પાણીમાં એચાયન હોય કે નહીં, એટલે સંયોજનના રૂપમાં હાઇડ્રોજન જઈ શકે, પણ આયનના રૂપમાં આ બહાર આવી શકે નહીં. એટલે અહીંયા હાઇડ્રોજન આયન છે એને બહાર કાઢવાની જરૂર છે, એના બદલે આને કાઢવામાં આવે છે. અહીંયા તમને આખે આખો બહાર કાઢી નાખો, એ પણ આ સંયોજન પણ રક્તકણ જવાથી આરપાર જઈ શકે. માણસ જાય તો બને છે એટલી માત્રામાં કે
એ પ્રસ્થિતિ દૂર થાય એટલે વધારે બની જાય, અને વધારે બને તો એની પીએચ પાછી ઘટે અને યજમાન જે રીતે જોખમાં, એટલે કયા કયા બને ભેગું તોય નાખવું પડે છે. એના કારણે આ ઉત્પન્ન થાય છે આયન, હવે એ દૂર થઈ શકે એમ કરી શકાય એમ નથી. એટલે એના બદલે હવે અહીંયા બાયકાર્બન આયન એ રક્તકણમાંથી દૂર થાય અને રુધિરરસની અંદર આવે. જેવા બાયકાર્બન આયનો રક્તકણમાંથી પ્રસરી રુધિરરસમાં આવે એવું તરત રુધિરરસની અંદર એક ક્ષાર હોય જેનું નામ છે સોડિયમ ક્લોરાઇડ NaCl, એનું આયનીકરણ થાય અને બનશે Na+ અને Cl-, સોડિયમ અને ક્લોરાઇડ આયન બનશે. સોડિયમ ક્લોરાઇડનું આયનીકરણ થવાથી, આયનીકરણ થવાનું કારણ રુધિરરસમાં બાયકાર્બોનેટમાં વધી જાય, ક્ષારનું NaCl-નું આયનીકરણ થાય. આને સંતુલવા માટે આયનીકરણ થાય છે, આયનોનું સંતુલન કરવા એનું આયનીકરણ થશે. આમાંથી Na+ છે ને એ આમાં ભળે, એટલે Na+ અને H3O થી માઇનસ એ ભેગા થાય એટલે બનશે NaHCO3 માઇનસ. આવી રીતે સોડિયમ બાયકાર્બોનેટ છે બને રુધિરરસની અંદર. જે આપણો હેતુ છે આ ત્રીજા મુદ્દામાં, ત્રીજી રીતે કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય સોડિયમ અને પોટેશિયમ બાયકાર્બોનેટના રૂપમાં, એ શીખવાનો હેતુ છે. આપણે બતાવ્યું કે આવી સોડિયમ બાયકાર્બોનેટ બને. એ સિવાય પણ બને છે બીજી રીતે, એટલે આપણે અહીંયા સમીકરણ નંબર 1 આપ્યું. એક રીતે સોડિયમ બાયકાર્બોનેટ. હવે જે આ ઋણ આયન છે એ ક્લોરાઇડ આયન, આમાંથી રુધિરરસમાં રક્તકણમાં દાખલ થાય, કારણ કે સામે એક ઋણ આયન બહાર આવે છે, અહીંયા ઋણ આયન એક વિભાગવાળો અંદર જવો જ જોઈએ. આને આપણે કહીએ છીએ ક્લોરાઇડ આયનોનું સ્થાનાંતરણ. આને કહેવાય ક્લોરાઇડનું સ્થાનાંતરણ. અહીં આપણને પરીક્ષામાં 1 માર્કમાં કે એમસીક્યુમાં પૂછાય કે રુધિરમાં સંયુક્તના વહન દરમિયાન ક્લોરાઇડનું સ્થાનાંતરણ જરૂરી છે, એનું કારણ શું? તો એકદમ ટૂંકમાં કહેવું હોય તો આયનોનું સંતુલન કરવા માટે, આયોનિક બેલેન્સ. અને જો અહીંયા ઋણાયન વધતા હોય તો આને પ્રશ્ન થાય ને, ઋણાયનને રુધિરરસનો પ્રશ્ન થાય. રુધિરરસ મતલબ રુધિરનો ભાગ છે, રક્તકણમાં પ્રશ્ન થાય કે રુધિરરસનો પ્રશ્ન કરવા હોય તો રુધિરમાં પ્રશ્ન થાય, અને રુધિરમાં પીએચ બદલાય એટલે યજમાનની જીવિતતા જોખમાય. એટલે અહીંયા આયનનું સંતુલન કરવા માટે ક્લોરાઇડ રુધિરરસમાંથી રક્તકણમાં જાય એને કહેવાય ક્લોરાઇડનું સ્થાનાંતરણ. ટૂંકમાં આયનિક બેલેન્સ માટે આવું થાય છે. અહીંયા આ ઋણ આયન આવે કે આયન જોડે નહીં ભળે, બરાબર? એવું નહીં તો આ આયન જોડે ભળે તો આ ઋણ આયન આ ધન આયન જોડે ભળે, જેમાં ઋણ આયન આ ધન આયન જોડે, આનો ઋણ આયન આ ધન આયન જોડે ભળે, એવું નહીં થાય. કારણ તો પછી એવી રીતે થયું ને, આ H+ ને Cl- જોડાય તો HCl બને, હાઇડ્રોક્લોરિક એસિડ. તો એક એસિડથી છુટકારો મેળવવા માટે બીજો એસિડ બને તો એ પીએચ તો ઘટવા જ માંડે, બહુ ઝડપથી બની રહ્યું છે. એમ આ ઝડપથી બને ને HCl પણ, તો એક એસિડના બદલે બીજો એસિડ બને. પીએચ ઘટવા માટે એસિડ અગત્યનો છે. કયો એસિડ એ અગત્ય નથી, એ પછી H2CO3 કે HCl હોય. એસિડ તો એસિડ છે, પીએચ તો ઘટશે જ. એટલે આ Cl છે એ આ H+ જોડે નહીં જોડાય. એના માટે જેમ અહીંયા NaCl-નું વિઘટન થાય છે HCO3 માઇનસ આવવાના કારણે, એમ રુધિરરસમાંથી ક્લોરિન આયન એ રક્તકણમાં આવવાથી અહીંયા અગાઉથી એક પદાર્થ હાજર હોય જેનું નામ છે KHB. HB એટલે હિમોગ્લોબિન. આપણે હમણાં સમજાયું, હિમોગ્લોબિનના નામની પછી સંજ્ઞા છે. અને આ પોટેશિયમ જોડાયેલું હિમોગ્લોબિન, પોટેશિયમ હિમોગ્લોબિન, એનું આયનીકરણ થાય એટલે બનશે અગાઉથી રક્તકણમાં હોય KHB. કેવી રીતના તમને આગળ ઉપર ખ્યાલ આવશે. એનું આયનીકરણ KH+ અને HB- આવું બને. પોટેશિયમ ધન આયન છે, આપણને ખ્યાલ છે. સામે હિમોગ્લોબિન પ્રોટીન છે, ઋણભારક પ્રોટીન છે. એ પૈકી આ K+ સાથે આ ક્લોરીન છે એ જોડાઈ જાય અને બનશે KCl. આપણને ખબર છે KCl છે ક્ષાર છે, અને ક્ષાર બધા તટસ્થ હોય. ક્ષારની અંદર pH એ 7 હોય તટસ્થ, એટલે હવે રક્તકણમાં pH ઘટવા વધવાનું થશે નહીં. હવે તમે જો બાકી બચ્યું આ ધન આયન, હાઇડ્રોજન આયન અને ઋણ આયન તરીકે આ હિમોગ્લોબિન પ્રોટીન આયન એ જોડાઈ જાય એટલે આવું બનશે H+ અને HB- એ બનશે HB. આને કહેવાય રિડ્યુસ્ડ હિમોગ્લોબિન. કોઈ પણમાં હાઇડ્રોજનનું ભળવું એને એનું રિડક્શન થયું કહેવાય. અહીંયા હાઇડ્રોજન હિમોગ્લોબિનમાં ભળી એટલે એનું રિડક્શન કરી
અને સંયોજન બનાવે છે અને કહેવાય રિડ્યુસ્ડ હિમોગ્લોબિન. પ્લસ કોઈ મેથ્સવાળા જે પણ કેમિસ્ટ્રી શીખતા તમારી જેમ બાયોલોજીવાળા કેમિસ્ટ્રી અને મેથ્સવાળા પણ કેમિસ્ટ્રી શીખતા હોય, બેમાં કેમિસ્ટ્રી કોમન આવે. તમે આવું લખો અને કોઈ મેથ્સ ગ્રુપવાળો સ્ટુડન્ટ તમારો વિદ્યાર્થી મિત્ર તમને એવું કહે કે એચ બે વાર કેમ લખે છે, H2B લખી નાખે, H2B બે વાર એચ લખવાના બદલે H2B, એમાં પ્રશ્ન શું છે? તો આવું ના રાખવું દિવસ, કારણ કે પહેલો H છે ને એ હાઇડ્રોજનનો H છે અને બીજો H છે ને એ હાઇડ્રોજનનો H નથી, હિમોગ્લોબિનના નામનો H છે. આ સંજ્ઞા છે નામની, ના સંજ્ઞા છે તત્વની. આ તત્વથી હાઇડ્રોજન હિમોગ્લોબિન રૂપી નામ છે. અહીંયા H2 ના એટલે જ આપણે અહીંયા પણ બીચમાં ડોટ કરીએ છીએ, અહીંયા પણ ડોટ કરીએ. આ સંયોજન છે હિમોગ્લોબિન અને તત્વ છે હાઇડ્રોજન, તત્વ છે પોટેશિયમ, તત્વ છે, એલિમેન્ટ છે, કંઈ તત્વ છે, બરાબર. એટલે પણ ડોટ લખી છે, બરાબર. એને સ્થિતિમાં લખવાની જરૂર નહીં, બે તત્વોથી સંયોજન કે ક્ષાર બને છે. અહીંયા ડોટ કરવાનું કારણ છે આપણને ખ્યાલ આવે કે H2B લખાય નહીં, એવી પ્રકારની આ રચના છે, એટલે એને કહેવાય રિડ્યુસ્ડ હિમોગ્લોબિન. હવે જ્યારે આવી પ્રકારની પ્રક્રિયા, તમે જો રક્તકણના એસિડના પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી નાખ્યો તો એને આવી સોલ્વ કરે, બરાબર. હવે આ જે છે એની પીએચનો કોઈ ફેરફાર થશે નહીં. અને અહીંયા CO2 છે વાયુ એ સરવાળે બહાર આવી ગયો રક્તકણમાંથી રુધિરરસમાં સોડિયમ બાયકાર્બોનેટના રૂપમાં. હવે તમે જો કે રુધિરરસ છે ને પાણી તો એમાંય હોય, જેમ રક્તકણમાં પાણી હોય, જ્યારે આવું લોહી પેશી પસાર થતું હોય ત્યારે કેટલો ભૌતિક દ્રાવણ રૂપે CO2 ઓગળે, કેટલો કાર્બન મિનરલ સંયોજન રૂપે બનાવીને ઓગળે, અને કેટલો રક્તકણની અંદર દાખલ થાય અને છેવટે રુધિરરસમાં એ સોડિયમ બાયકાર્બોનેટના રૂપમાં સ્થિર થાય, કારણ કે રક્તકણમાં પાણી છે. તો એની પહેલ આ પ્રક્રિયાઓ રક્તકણ ચાલતી હોય ને એને સમાંતરે રુધિરરસમાં પણ 72% પાણી છે. એની અંદર પણ CO2 મળે છે અને એની અંદર પણ આવી રીતે H2CO3 બને. કાર્બોનિક એસિડ કે કાર્બોનિક એસિડ છે એ બને. અને આ બધો કાર્બોનિક એસિડ એ રુધિરરસની pH ઘટાડે, સરવાળે રુધિરની pH ઘટાડે, તો યજમાન જે તો જોખમાય. અહીંયા પણ પ્રશ્ન, હા કેટલું કરવું, અહીંયા આ બનતા 20 થી 30 મિનિટ લાગશે, કારણ કે અહીંયા રક્તકણની જેમ આ કાર્બોનિક એનહાઇડ્રેટ નામનો ઉત્સેચક નથી હોતો. ઉત્સેચક નથી એટલે બનતા વાર લાગશે, પણ બનશે તો ખરો. બેટર લેટ ધેન નેવર. લેટ તો લેટ, પણ બંધ છે સારું ન બંધ પ્રશ્ન નથી. પણ પાણીમાં CO2 દ્રાવ્ય છે એટલે અહીંયા વળે કોષના પાણીમાં, તો રુધિરના પાણીમાં વળે. અહીંયા હવે ફરી પ્રશ્ન થયો કે રુધિરરસમાં જે એસિડ બનવા માંડે છે એનું શું કરવું? તો એના માટે જે આ રુધિરરસ છે એ પોતાના સોડિયમનો કેટલોક પાર્ટ એ દાખલ કરેલ બાયકાર્બોનેટ જોડે જોડાણ કરી અને સોડિયમ બાયકાર્બોનેટમાં વાપરી નાખે. એમ અહીંયા કેટલોક જે સોડિયમનો પાર્ટ છે, ધન આયનનો પાર્ટ, મીઠાના આયનીકરણથી ઉત્પન્ન થયેલ એ કેટલાક રુધિરરસના પ્રોટીન એવા છે, આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, થાઇરોઇનોજન, આ બધા પ્રોટીન એ રુધિરરસની અંદર જોવા બધા પ્રોટીન છે. અમુક પ્રોટીન છે ને પીઆરનો મતલબ પ્રોટીન એ ઋણભારિત હોય, એની જોડે ધનભારિત સોડિયમ જોડાઈ જાય. આપણા શું શીખીએ છીએ આવું શું કરે છે, અત્યારે તો કરતું, પણ રુધિરમાં એસિડ બનવા માંડે ને તો એને કારણે એસિડિકતા વધવાથી, pH ઘટવાથી યજમાનની જીવિતતા જોખમાય. એવું ન થાય એટલે આ બે જોડાઈ જાય. અહીંયા આનું આયનીકરણ થાય છે, અહીંયા ઉલટું જોડાઈ જાય અને બનશે NaPr. તમે જો ફરી પોતાની જેમ કે આ તત્વ છે, આ સંયોજન છે, અહીંયા સોડિયમ તત્વ છે અને પ્રોટીન સંયોજન છે, વચમાં ડોટ કરીએ છીએ, બોલે એને સોડિયમ પ્રોટીન, બરાબર. તો આવું બને. હવે આ સોડિયમ પ્રોટીન અંદર જોડાઈ જાય, સોડિયમ અને પ્રોટીન એ જોડાય આ H2CO3 સાથે. શું બનાવે? તો આપણને ખબર છે સોડિયમની અંદર પ્લસ ભાર, બીજભાર હોય, અહીંયા માઇનસ હોય. અહીંયા આપણે H2 લખીએ છીએ એના બદલે H લખીએ, HCO3 એટલે H2CO3 કહેવાય. તો H પ્લસ છે અને HCO3 માઇનસ છે. એ પૈકી આ Na પ્લસ આ HCO3 માઇનસ સાથે જોઈન્ટ થઈ જાય અને બનશે NaHCO3. જો આ કાર્બન ડાયોક્સાઇડે બીજી રીતે સોડિયમ બાયકાર્બોનેટ બનાવે રુધિરરસની અંદર,
અને બાકી જે બચ્યું Pr માઈનસ અને H પ્લસ એટલે બને HPr. જેમ HHB એના આપણે કહીએ છીએ રિડ્યુસ્ડ હિમોગ્લોબિન અને કહેવાય રિડ્યુસ્ડ પ્રોટીન. કોઈ પણમાં H નું ઉમેરવું એને એનું રિડક્શન થયું કહેવાય, તો આને કહેવાય રિડ્યુસ્ડ પ્રોટીન. આવું બને, બરાબર. એ સિવાય આ રુધિરરસની અંદર એક બફર સંયોજન હોય છે, એનું નામ છે બફર સંયોજન, નામ એ છે Na2HPO4 ડાયસોડિયમ બાયફોસ્ફેટ પણ બોલાય અથવા ડાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ એમ પણ બોલાય. એની જોડે પણ કેટલુંક H2CO2 પ્રમાણ ભળે, કેટલોક H2CO2 આની જોડે ભળે, NaPr જોડે કેટલોક H2CO2, જેમ અહીંયા કેટલોક સોડિયમ આની જોડે ભળે ને કેટલું અહીંયા ભળે છે, એમ અહીંયા H2CO2 જે રુધિરમાં બને છે એમાં કેટલું પ્રમાણ એ જોડાય NaPr જોડે, કેટલું પ્રમાણ જોડાય આ બફર રસાયણ Na2HPO4 સાથે. અને અહીંયા પાણી છે Na2 છે એટલે આપણે લખી શકીએ ને આવી રીતે Na એટલે Na2 કહેવાય છે, H2 ને H છે તો Na પ્લસ અને NaHPO4 માઈનસ. અહીંયા પણ H2 ની જગ્યાએ H એટલે થાય H પ્લસ HCO2 માઈનસ. અને જેમ એ પૈકી અહીંયા જે આ Na પ્લસ છે અને HCO2 માઈનસ છે એ જોઈન્ટ થઈ જાય એટલે NaHCO3. ત્રીજી રીતના બનશે, તમે જુઓ સોડિયમ બાયકાર્બોનેટ ત્રીજી રીતના બને. જે બાકી બધું જોઈન્ટ થઈ જાય અહીંયા બનશે હવે NaHPO4 માઈનસ H પ્લસ ભળે એટલે NaHPO4 માઈનસ એમાં H ભળે H2 થઈ જાય. સોડિયમ બાયફોસ્ફેટ અથવા સોડિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ આઈ બફર છે, બંને બફર તેમાં રૂપાંતર પામી શકે એવા છે. આવી રીતે પુષ્કળ સોડિયમ બાયકાર્બોનેટ છે એ રુધિરરસની અંદર એ બને અને આવી રીતે કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય. લગભગ 5 થી 7% કાર્બન ડાયોક્સાઇડ ભૌતિક દ્રાવણના રૂપમાં લોહીમાં ભળે. પેશીઓમાંથી 10-15% CO2 કાર્બનના સંયોજન બનાવે, એ પણ પાર્શિયલ પ્રેશરના કારણે, આંતરિક દબાણના કારણે. અને મોટો ભાગ 70 થી 75% CO2 છે એ આવી રીતે સોડિયમ બાયકાર્બોનેટના રૂપમાં રુધિરરસમાં ભળે. આવું લોહી કેવું લોહી કે જેની અંદર રક્તકણમાં HHB ને KCl છે અને રુધિરમાં પુષ્કળ સોડિયમ બાયકાર્બોનેટ છે, એ જ્યારે પેશી કોષો પાસેથી હવે જશે શ્વસન સપાટી પાસે, ત્યારે શું થાય તો ત્યાં જે આ રક્તકણમાં HHB છે એની જોડે પહેલા ઓક્સિજન ઉમેરાય, કારણ કે ફેફસા આગળ જાય લોહી એટલે એમાં પહેલા હવામાં રહેલો O2 સંપર્કમાં આવે અને O2 જોડે આને આકર્ષણ છે એટલે બનશે HHbO2. આનું નામ છે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. આને કહેવાય ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. ફરી પાછો એસિડ બન્યો, જે એસિડ પેશી કોષો પાસે બન્યો હતો H2CO3, એને પણ પ્રશ્ન થયો હતો કે pH ઘટવા માંડે યજમાન જેવી જોખમાં. એ જ વસ્તુ ફેફસાની દિવાલમાં જ્યારે પહોંચે લોહી ત્યારે આ એસિડ બનવાના કારણે ઊભો થાય. એસિડ બને એટલે વળી pH ઘટે અને પણ યજમાનની જીવતા જોખમાં. એવું ન થાય એટલે અહીંયા જે આ KCl છે ને તૂટે અને K પ્લસ અને Cl માઇનસમાં ફેરવાય. એ પૈકી Cl માઇનસ છે અહીંયા રક્તકણમાંથી રુધિરરસમાં આવે. તમે જો પેશી આગળ લોહી હતું ને ત્યારે ઉલટું થયેલું, રુધિરરસમાંથી ક્લોરાઇડ રક્તકણમાં ગયેલો. હવે શ્વસન સપાટી આગળ ફેફસા આગળ લોહીમાંથી રક્તકણમાંથી ક્લોરાઇડ છે રુધિરરસમાં જાય. તેને કહેવાય ક્લોરાઇડનું પ્રતિસ્થાનાંતર અથવા પ્રતિસ્થાનાંતરણ. ક્લોરાઇડ બહાર આવે અને એની જોડે પુષ્કળ સોડિયમ બાયકાર્બોનેટ, બધો સોડિયમ બાયકાર્બોનેટ અહીંયા જોઈન થાય અને પૈકી Na અને Cl જોડાઈ જાય એટલે બનશે NaCl. જેને વપરાયેલો પાછો બની ગયો અને બનશે છૂટો બાયકાર્બોનેટ. એ પાછા કરી જાય એ K પ્લસ જોડે જોઈન થઈ જાય, K પ્લસ જોડે બાયકાર્બોનેટ જોઈન થઈ જાય અને બનશે
KHCO3 પોટેશિયમ બાયકાર્બોનેટ. તો એ પોટેશિયમ બાયકાર્બોનેટ સાથે HCl જોઈન થાય KHCO3 અને આ રિડ્યુસ્ડ હિમોગ્લોબિન ભરેલો ઓક્સિજન જેને કહેવાય ઓક્સિહિમોગ્લોબિન. એમાં બનશે KHBO2 KHBO2 અને બનશે H2CO3. બરાબર, આ HO3 HCO3 માં આ H ભળી જાય એટલે H2CO3 અને HBO2 માં K ભળે KHBO2. અને હવે આ H2CO3 એ રક્તકણની અંદર જે ઉત્સેચક છે કાર્બનિક એનહાઇડ્રેટ એ પ્રતિવર્તી ઉત્સેચક છે. H2CO જોડી અને H2CO3 બનાવી શકે છે. તેમ H2CO3 કાર્બનિક એનહાઇડ્રેટની મદદથી એ તૂટી પણ શકે અને H2O અને CO2 માં ફેરવાઈ શકે. તમે જો આને કહેવાય ઉચ્છ્વાસ. આપણા ઉચ્છ્વાસની અંદર પાણીની વરાળ હોય છે અને CO2 હોય છે. તો આવી રીતે CO2 એ જ વખતે ભૌતિક દ્રાવણનું CO2 પણ ફેફસાના પ્રમાણ જરૂર થાય અને એ જ વખતે આ કાર્બનનો પ્રોટીનના સ્વરૂપમાં રહેલા જે સહજના રૂપમાં રહેલા જે CO2 છે એનું પ્રમાણ પણ ફેફસાના પ્રમાણ જરૂર થાય. ઉચ્છ્વાસમાં બધો CO2 નીકળી જાય. તો આવી રીતે CO2 નું વહન જે થતું હોય છે. ફરી આને એકવાર નોટમાં નોંધો વ્યવસ્થિત. અને જે આપણી એન્શિયન્ટ બુક છે એમાં જે કંઈ વર્ણન છે CO2 નું વહનનું એ શાંતિથી વાંચો. જે કંઈ લખ્યું છે તમને આમાં કોઈ ના કોઈ સ્ટેપમાં મળી જશે. અહીંયા આપણે ટકે છીએ નેક્સ્ટ ટાઈમ હવે બીજો જે મુદ્દો છે O2 નું વહન એના માટે મળશું. આમ તો CO2ના વહનમાં O2 નું વહન આવી જ જાય છે. તમને આમ તો ખ્યાલ આવી ગયો હશે છતાં પણ આપણે એને સમજવા માટે નેક્સ્ટ ટાઈમ મળે. અહીંયા આપણે અટકીએ છીએ.